નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત 5 લાખ રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર। દર મહિને મળશે 1000 રૂપિયાની સહાય। બાળકોને વાહન આપતા પહેલા જાણો આ નવો નિયમ। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત। પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર। ખેડૂતોને મળશે મફત વીજળી સાથે માત્ર 20 રૂપિયામાં થશે ગામડે 67 ફાયદા। દેવા માફીને લઈને મામલો ગરમાયો। ખેડૂતોને મળશે 25000 રૂપિયાની સહાય। ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો સાથે ખાદ્ય તેલના ભાવમાં થયો છે ઘટાડો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો રાજ્યના લગભગ 5 લાખ રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે। સરકારે રાશન કાર્ડ KYC માટેની સમય મર્યાદામાં વધારો કર્યો છે। અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 31મી માર્ચ 2025 હતી, જેને હવે વધારીને 30 એપ્રિલ 2025 કરવામાં આવી છે। રાજ્યમાં હજુ પણ લગભગ 5 લાખ રાશન કાર્ડ ધારકો એવા છે જેમને આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી। આથી સરકારે આ નાગરિકોને વધુ એક તક આપવા એક સમય મર્યાદા છે મિત્રો નક્કી કરી છે। સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ, જો કે સરકારે આ સાથે એ પણ સ્પષ્ટપણે કહ્યું છે કે જે લાભાર્થીઓ 30 એપ્રિલ સુધીમાં પોતાનું KYC નહીં કરાવે તો તેમને મળતા મફત રાશન સહિતના તમામ લાભો બંધ કરી દેવામાં આવશે। એટલું જ નહીં, તેમનું રાશન કાર્ડ પણ રદ થઈ શકે છે। સરકાર પાત્ર લાભાર્થીઓને જ રાશન કાર્ડનો લાભ આપવા માગે છે અને આ માટે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરીને બાયોમેટ્રિક્સ વેરિફિકેશન દ્વારા ઓળખ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવો નિયમ લાગુ થઈ ગયો છે। બાળકોને વાહન આપતા પહેલા દરેક વાલીઓ આ સમાચાર જાણી લેજો। જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને તે બાળક સગીર છે તો તમને જેલ થઈ શકે છે। 1 માર્ચથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીઓને દોષિત ગણવામાં આવશે। આવા કિસ્સાઓમાં તમને 3 વર્ષની જેલ અને 25000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો તમે 2 વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળક 4 વર્ષથી વધુ ઉંમરનું છે તો 1000 રૂપિયાનો દંડ તમારે ભરવો પડશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો ઘરેલું ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થઈ ગયા છે। કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ LPG ગેસના ભાવમાં વધારો કરતા જણાવ્યું છે કે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ઉજ્જવલા યોજના હેઠળના ગેસ સિલિન્ડર હવેથી 550 રૂપિયામાં, જ્યારે સામાન્ય ગેસ સિલિન્ડર 853 રૂપિયામાં મળશે, જ્યારે પહેલાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 803 રૂપિયા હતી। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર। સરકાર ખેડૂતોને ખુશ કરવા અને તેમની આવક વધારવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે। આ સંદર્ભમાં હવે સરકારે ખેડૂતોની આવક વધારવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે, જે અંતર્ગત ખેડૂતને ગાય અને ભેંસ ખરીદવા માટે લોન આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લઈને ખેડૂતો તેમના પશુપાલન વ્યવસાયનો વિસ્તાર કરીને તેમની આવક વધારી શકશે। નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો ખેડૂતોને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ પર બેંક તરફથી વાર્ષિક 7% વ્યાજ દરે લોન આપવામાં આવે છે। ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીના દેવાની ચૂકવણી પર વાર્ષિક 3% પ્રોત્સાહન પણ આપવામાં આવે છે। જે ખેડૂતો ઝડપથી લોન ચૂકવે છે તેમને 2 લાખ રૂપિયા સુધીની લોન રકમ પર 4% વાર્ષિક વ્યાજ દરે તાત્કાલિક લોન આપવામાં આવે છે। આ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડૂતો નજીકની બેંક શાખાએ જઈને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ મેળવી શકે છે અને લાભ મેળવવા માટે બેંક દ્વારા માંગવામાં આવેલા ફોર્મ તમારે 100% સબમિટ કરાવવા પડશે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર. માત્ર 20 રૂપિયામાં ગામડે થશે 67 ફાયદા. હવે નાના મોટા સરકારી કામ કરવા માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ગામડાના લોકોને ધક્કા ખાવા નહીં પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ અંતર્ગત જાહેરાત કરવામાં આવી છે કે 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે ગામડામાં જ મળી જશે. આ માટે અરજદારે ₹20 મામૂલી રકમ છે ચૂકવવી પડશે. આ 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે. બાકીના ₹4 ગ્રામ્ય પંચાયતને આવક થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હપ્તા વગર ખેડૂતોના ખાતામાં જમા થશે ₹42,000 સહાય. જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજનામાં પોતાનું નામ નોંધાવેલું છે એવા ખેડૂતોને હવે વાર્ષિક ₹42,000 ઘરે બેઠા બેઠા મળી જશે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે ₹6,000 ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ ₹6,000ની આર્થિક સહાય દર 4 મહિનાના અંતર સાથે ₹2,000ના 3 હપ્તામાં આપવામાં આવે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેવા ખેડૂત મિત્રોની ઉંમર 60 વર્ષની ઉંમર પછી જ દર વર્ષે ₹36,000ની સહાય મળવા પાત્ર રહેશે. આમ આ બંને યોજના થકી એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના અંતર્ગત ખેડૂતોને ઘરે બેઠા બેઠા વાર્ષિક ₹42,000ની સહાય મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને ₹1,000ની સહાય. ગુજરાત સરકારની સંત સુરદાસ યોજના. આ યોજના હેઠળ અપંગ વ્યક્તિઓને દર મહિને ₹1,000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. તાજેતરમાં આ યોજનામાં સુધારાઓ કરવામાં આવ્યા છે જેથી 82,000 જેટલા લોકોને આ યોજનાનો લાભ મળશે. અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે 80% અપંગતા ફરજિયાત હતી જે ઘટાડીને 60% કરવામાં આવી છે. હવે દરેક દિવ્યાંગ વ્યક્તિ લાભ મેળવી શકે તે માટે વય અને આવક મર્યાદામાં નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે. બીપીએલ કાર્ડની શરત દૂર કરવામાં આવી છે જેનાથી યોજનામાં વધુ સરળ અને સુલભ બની શકે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાફ કટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેની જાહેરાત ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને ₹18,000 સુધીની સહાય છે એ ચૂકવવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે વધુ જણાવ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય. મંત્રીએ એ પણ વધારે જણાવ્યું છે કે ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા જ પશુપાલકો આ યોજના અંતર્ગત ₹18,000ની સહાય છે મેળવી શકે છે. તો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર. કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે કે ચાફ કટર સહાય યોજના અંતર્ગત પશુપાલકોને મળશે ₹18,000 સુધીની સહાય. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફીને લઈને મામલો ગરમાઈ ગયો છે. દેવા માફ કરવાને લઈને ફરી એકવાર ખેડૂત આગેવાનો વચ્ચે અને સરકાર વચ્ચે ફરી એકવાર મિત્રો મામલો ગરમાયો. જ્યારે મિત્રો કમોસમી વરસાદ પડે છે, બજારમાં મંદી હોય છે, ત્યારે ખેડૂતોને ભારે નુકસાન થતું હોય છે. ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા હોતા નથી. એટલે કે મિત્રો કહી શકાય કે જ્યારે કમોસમી વરસાદ પડે છે, જ્યારે ખેડૂતોના પાકને ભારે નુકસાન થાય છે, જ્યારે ખેડૂતો પોતાના પાકને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય ત્યારે ખેડૂતોને પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો હેરાન પરેશાન થતા હોય છે. જેથી ખેડૂતોને અત્યારે હાલ દેવાના ભારમાંથી મુક્તિ આપવામાં આવે, દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે તેવી માંગ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે. છેલ્લા મિત્રો 15 વર્ષમાં દરેક રાજ્યના એટલે કે ભારત દેશના જુદા જુદા રાજ્યના ખેડૂતોને દેવા માફ કરવામાં આવ્યા છે. તો આપણા ગુજરાત રાજ્યમાં કેમ નહીં? ગુજરાતમાં પણ છેલ્લા 25 થી 30 વર્ષથી ભાજપની સરકાર છે. તો ફરી એકવાર મિત્રો ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે અને જેને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં ફરી એકવાર ખેડૂતો દ્વારા દેવા માફીનો મુદ્દો ચર્ચાનો વિષય બનાવવામાં આવ્યો છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ભાજપ સરકારે ખેડૂતોના ₹2 લાખ સુધીના સંપૂર્ણપણે દેવા માફ કર્યા. તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં? ખેડૂતોના દેવા માફ થવા જોઈએ.
તો મિત્રો તમારું આના વિશે શું કહેવું છે? ખરેખર દરેકે દરેક ખેડૂત મિત્રોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી. આપ જો ખેડૂતોની લોન છે એ પણ માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી. આપ જો મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની સહાય. ગુજરાતમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ રહે છે. મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા સ્વરોજગાર યોજના હેઠળ જે મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમને રાજ્ય સરકાર દ્વારા બ્યુટી પાર્લર છે, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરતકામ, મોતીકામ, દૂધ ઉત્પાદન સહિત 307 વ્યવસાયો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. રાજ્યમાં 18થી લઈને 65 વર્ષની વય ધરાવતી મહિલા આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે, જેમાં સામાન્ય શ્રેણીની મહિલાઓને આ માટે પ્રોજેક્ટ અંતર્ગત 30% અથવા તો મહત્તમ 1 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવે છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે પહોંચીને મહિલાઓ છે આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતામાં આવી જશે પૈસા. હવે 0 રૂપિયામાં જનધન ખાતું તમે ખોલાવી શકો છો. સાથે 10,000 રૂપિયા પણ તમને વાપરવા મળશે. 1 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળશે. 30,000 રૂપિયા સુધીનો જીવન વીમા કવચ મળશે. પેન્શન છે, વીમા છે, અન્ય ચાર્જમાંથી પણ તમને મુક્તિ મળશે. જનધન ખાતું ખોલાવવા માંગે માટે ખાસ કે મિત્રો તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. જનધન ખાતું જે વ્યક્તિ પાસે છે એમને હવે ઓવરડ્રાફ્ટ સુવિધા અંતર્ગત 10,000 રૂપિયા સુધીની લોન મળશે. તો કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકાર વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવા ના ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી છે. જનધન યોજના હેઠળ તમે 0 બેલેન્સ એકાઉન્ટ પર ખાતું ખોલાવી શકો છો. પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે જેમણે જનધન ખાતું ખોલાવ્યું છે તેમને 0 બેલેન્સ એકાઉન્ટ પર 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે. આ સ્કીમ હેઠળ ખાસ મિત્રો તમે અરજી કરી શકો છો. નજીકની બેંક શાખાએ જઈને, SBI બેંક શાખાએ જઈને તમે હાલ આ યોજના અંતર્ગત લાભ મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફરી એકવાર મોંઘવારી વધી રહી છે. ઘરના તમામ સામાન મોંઘા થઈ રહ્યા છે. ત્યારે હવે ગૃહિણીઓ માટે આવ્યા છે સારા સમાચાર. હકીકતમાં જોઈએ તો એક તરફ મોંઘવારી વધી રહી છે તો બીજી તરફ સતત ઘણા સમયથી તેલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. તેલના ભાવ ઘટવાના છે. આ એક તરફ મિત્રો જો ભાવ ઘટવાનું મુખ્ય કારણ રહ્યું તો સરકારે ટેકાના ભાવે મગફળીની વેચાણ કાઢી અને ખેડૂતો પાસે હજી ગત સિઝનની મગફળીનો સ્ટોક હોવાથી ભાવ ઘટ્યા છે. વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ખાદ્ય તેલના ભાવમાં કડાકો થયો છે. સિંગ તેલના ભાવમાં 50 રૂપિયા, કપાસિયાના તેલના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. વિગતો મુજબ સિંગ તેલમાં 15 કિલોના ડબ્બાના ભાવ 2490 રૂપિયા, જ્યારે કપાસિયા તેલના 15 કિલોના ડબ્બાના ભાવ 2220 રૂપિયા. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડબ્બામાં 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. મહત્વનું છે કે ગરમીના કારણે ખાદ્ય તેલની ડિમાન્ડમાં ઘટાડો થયો છે. આ સાથે નવી મગફળીની બમ્પર આવક થતાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાણો છે. તો મિત્રો હજુ પણ એવું બની શકે કે આગામી દિવસોની અંદર ખાદ્ય તેલના ભાવમાં હજુ પણ ઘટાડો નોંધાઈ શકે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોને મળશે મફત વીજળી. પરંતુ ગુજરાત રાજ્યના ખેડૂતોને શું આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે? જી નહીં મિત્રો, ગુજરાતના ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ નહીં મળે. પરંતુ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાના સામના ન કરવા પડે તે માટે મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી બળીરાજા મફત વીજળી યોજનાને લઈને સૌથી મોટું એક નિવેદન આપ્યું છે. આ યોજના હેઠળ 7.5 HP સુધીની મોટર ધરાવતા ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. આ યોજના વર્ષ 2029 સુધી ચાલુ રહેશે. મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે 10 કલાક રાત્રે વીજળી અને દિવસ દરમિયાન 8 કલાક મફત વીજળી મળશે. જો ખેડૂતો પાસે 7.5 HPથી વધુનો પંપ હોય તો ખેડૂતોને પોતે જ આ વીજળી બિલ ભરવું પડશે. જો ખેડૂતો પાસે 7.5 HP સુધીનો જ પંપ હોય તો ખેડૂતોને મફત વીજળી મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 60,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે આપશે સહાય. 40 PTO હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા તો કહી શકાય કે મિત્રો રૂપિયા 45,000ની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે.
એટલે કે મિત્રો 40 PTO હોર્સ પાવરથી લઈને 60 PTO હોર્સ પાવર સુધીના મોડલ માટે કુલ ખર્ચના 25% અથવા તો 60,000ની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળશે. આ માટે સરકાર માન્ય મોડલનું તમારે ટ્રેક્ટર ખરીદવાનું રહેશે. તેમજ ખાતા દીઠ વધુમાં વધુ એક લાભાર્થી આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. હાલ મિત્રો આ યોજના આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલ કાર્યરત છે. જે ખેડૂત મિત્રો ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય એ ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી છે એ નોંધાવી શકે છે. મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતો માટે સમાચાર. હવે બેંક ખાતામાં આવશે પૈસા. ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યો છે. કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગની 5 સહાય યોજના હવે ખેડૂતોના ખાતામાં આવશે. એ પહેલા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જમા થતી હતી આ રકમ. જોકે અત્યાર સુધી આ સહાય રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા થતી હતી. કૃષિ અને સહકાર વિભાગે 5 યોજનાઓ વિશે વાત કરી છે. વરડ કિસાન વપકૃષિ યોજના છે, પ્રોસેસિંગ યુનિટ સહાય છે, ખેડૂત સહાય કેન્દ્ર યોજના છે, કૃષિ મોલ બાંધકામ